નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 ગદ્ય 14 સાકરનો શોધનારો, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી અથવા નાટક, જેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે આ ગદ્યનો એક ભાગ જોઈ ગયા, એનો અભ્યાસ કરી ગયા. હવે ગદ્ય 14 સાકરનો શોધનારો ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, આ એકાંકી નાટકમાં આપણે જોયું કે એનો જે પાત્ર અંજન એ અહીંયા શાહી ઢોળી અને એના કપડાં અને એના હાથ ગંદા કરે છે, ત્યારે એને પિતાજી આવી અને એનો ગાલ લાલ કરે છે, એટલે એને થપ્પડ મારે છે. અને આ કાર્યથી એના પિતાજી જે હોય છે તે અહીંયા ખુશ છે નહીં. નિખિલ રાય એને ખૂબ ધમકાવે છે, ખૂબ દાટ આપે છે. તો આ રીતે નિખિલ એ આ પ્રકારના કાર્ય, આ પ્રકારના પરાક્રમો એ કરતો હોય છે. અને કિન્નરી એની બહેન, જે એની નાની બહેન છે, એ બધું જ એના માતા પિતાને કહે છે. તો અહીંયા વર્ગના બાંકડે એનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે. તો અહીંયા એના પિતાજી જે નિખિલ રાય છે તે કહે છે કિન્નરીને કે તારા ભાઈએ જે પરાક્રમો કર્યા છે, જે કાર્યો કર્યા છે, તે તું તારા માતાને જણાવ. પછી ભલે એનું ઉપરાણું તાણવું રૂઢિપ્રયોગ છે, તરફદારી કરવી કે પક્ષ લેવો. તો પછી ભલે એ એની તરફદારી કરતી કે એ એનો પક્ષ લેતી. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. કિન્નરી ત્યાંથી જતી રહે છે અને અંજન પાછળની તરફ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું, આજે તારે માથે મોત ભમતું લાગે છે. તો માથે મોત ભમવું રૂઢિપ્રયોગ છે, મરણનો ભય હોવો. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો, પણ તને તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરપણું રહેવા ક્યાં દો છો? અહીંયા એના પિતાજી એને કહે છે કે વળી ચોપડીમાંથી માથું તે ચોપડીમાંથી ઊંચું કર્યું. આજે તારા માથે મોત ભમતું લાગે છે. આજે તને મરણનો ભય લાગતો હશે, અથવા તો તારા માથે મરણનો ભય છે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે. ક્લેશ એટલે કંકાસ. અહીંયા ક્લેશ કરાવે, સંતાપ કરાવે, કંકાસ કરાવે. અને માવતર એટલે માતા પિતા, અને માવતરપણું એટલે વડીલપણું. તો અહીંયા બાળકને કોણ ક્લેશ કરાવે, બાળક સાથે કોણ કંકાસ કરાવે, અથવા તો બાળક એ અહીંયા સંતાપ કરાવે છે. કયું બાળક સંતાપ કરાવે છે? એટલે હું મૂંગો રહેતો હતો, એટલે હું બોલતો નહોતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. પણ તમે, નિખિલ રાય અંજનને કહે છે કે પણ તમે મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું રૂઢિપ્રયોગ છે. મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું. તો તમે મને પરાણે બોલાવો એવા છો. માવતરપણું ક્યાં રહેવા દો છો? તો માતા પિતાનું વડીલપણું તમે ક્યાં રહેવા દો છો? અંજન વળી પાછો વાંચવા પડે છે. એની આંખો પાનામાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. તો અહીંયા અંજન પાછો
એ વાંચવા લાગે છે અને એની આંખો પાનામાં છે, એની આંખો એ અહીંયા જોઈ રહી છે, પાના જે છે, અને એનું ધ્યાન એ ઠપકામાં છે. ઠપકો એટલે ધમકી, દાટ દમાટી ધમકી આપી. તો અહીંયા એના પિતા જે એને ઠપકો આપી રહ્યા છે, એને ટોકી રહ્યા છે, એમાં એનું ધ્યાન છે અને એની આંખો એના પાનામાં, ચોપડીના પાનામાં છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે. કિન્નરી દાખલ થાય છે. તો અહીંયા એના પિતા નિખિલ રાયે અંજનને કહ્યું કે કિન્નરી કાલે કહેતી હતી વીજળીના પંખા, તો જે વીજળીનો પંખો છે એ પંખાને તું અડપલું કરતો હતો. અડપલું એટલે અટકચાળું, અટકચાળું તું એની સાથે કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે નહીં, કોઈ દિવસ તને આંચકો લાગશે, ઝાટકો લાગશે નહીં. કિન્નરી દાખલ થાય છે. ફરીવાર કિન્નરી આવે છે. કિન્નરી: પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. અહીંયા કિન્નરીએ કહ્યું કે બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. નિખિલ રાય: હવે તું એની વહારે ધા. તો અહીંયા એની વહારે ધા, વહારે ધાવું એટલે મદદે આવવું, રૂઢિપ્રયોગ છે. તો હવે તું એની મદદ કર, નિખિલ રાય કહે છે. બધા એને બગાડવામાં જ સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. અહીંયા નિખિલ રાય કહે છે કિન્નરીને કે તું પણ એની મદદ કર, અને બધા જ એને બગાડવામાં સમજ્યા છો, બધા જ એને બગાડવા લાગ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થવું પડશે, હવે મારે કડક સ્વભાવના થવું પડશે, અને એના વગર ચાલશે નહીં, એના વિના ચાલશે નહીં. અંજુ, ચાલ અહીંયાથી ઊભો થા, ચાલ ઊભો થા. તો અંજનને કહે છે કે ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી આમ આવ. અહીંયા નિખિલ રાય આંખો કાઢી અને કહે છે કે આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. કિન્નરી ત્યાંથી દૂર જાય છે કડકાઈથી. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીંયા તારે તોફાન કરવું હોય, તારે મસ્તી કરવી હોય તો તું તારા મોસાળમાં, મોસાળ એટલે મામાના ઘરે, તો એ મોસાળમાં તું પરત ચાલ્યો જા. એવું અહીંયા નિખિલ રાય એ અંજનને કહે છે. અહીં તો ભણવાનું, ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યું. ચાલ બધું બહાર કાઢ. અહીંયા કડકાઈથી, ભારે ગુસ્સાથી એ અંજનને નિખિલ રાય કહે છે, એના પિતાજી કહે છે કે તારે તોફાન કરવું હોય તો તું તારા મામાના ઘરે મોસાળમાં તું ચાલ્યો જા. તારે અહીંયા તો ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, માત્ર ભણવાનું જ કાર્ય અહીંયા થશે. બીજું કોઈ કામ તું કરી શકીશ નહીં. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. મસ્તી કરીશ તો માર પડશે, શિક્ષા થશે. આજથી બધું બંધ. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. તો તારું જે રમવાના સાધનો છે, પૈડું, ભમરડો અને લખોટા, એ મને સોંપી દે, મને આપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણે. તો સાયકલ પર તું બેસીશ તો તને વધારે માર પડશે. તો આંખ કાઢીને આ બધું કહે છે. તો આંખ કાઢવી રૂઢિપ્રયોગ છે, બીક બતાવવી. અને ચાલતું બધું બહાર કાઢ. તો ચાલતું જે પણ છે તે બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉગાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલ રાયને સોંપે છે. અંજન એ એના સાધનો, રમવાના જે પણ સાધનો છે તે અંજન રાય
અંજન નિખિલ રાયને સોંપે છે. ટેબલનું ખાનું ઉગાડીને એના પિતાજીને આપે છે. પૈડું, સળિયા, ભમરડો, ઝાડ વગેરે. લખોટા ક્યાં? અંજન ખોવાઈ ગયા. નિખિલ રાય કે મોટા બા થઈને કોઈને દઈ દીધા. અહીંયા કહે છે નિખિલ રાયના પિતાજી કહે છે કે મોટા બા થઈને, મોટા ભા થઈને, મોટા થઈને, ભા થઈને એટલે ભાઈ થઈને, તો મોટા ભાઈ થઈને કોઈને દઈ દીધા, કોઈને આપી દીધા. અંજન ચૂપ રહે છે. બીજું શું શું છે? અંજન કશું નથી. નિખિલ રાય જોવા દે. નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અહીંયા એકાદ મગજમાં ખોડ એટલે ખોડવું એટલે લગાડવું. તો આ જે ખીલીઓની હથોડી મળી એ જોઈ અને નિખિલ રાયે અહીંયા અંજનને પ્રશ્ન કર્યો કે કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું? આનું તારે શું કામ હતું? એકાદ મગજમાં ખોડ એટલે એકાદ તારા મગજમાં લગાડ એટલે ચસકી ન જાય, મગજ ચસકી ન જાય. મગજ ચસકી ન જવું રૂઢિપ્રયોગ છે. મગજ ખસી ન જવું અથવા તો ગાંડ પણ ન આવવું. અંજન મૂંગો રહે છે. અંજન કંઈ બોલતો નથી. ફાટતે અવાજે બોલતો કેમ નથી? એટલે મોટા અવાજથી. એ નિખિલ રાય કહે છે કે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે, મોંમાં મગ ભર્યા છે. તો અહીંયા મોંમાં મગ ભરવા રૂઢિપ્રયોગ છે. તો મૂંગા રહેવું. મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. હથોડી કેમ લીધી હતી? તો અહીંયા ઊંચા અવાજે એ નિખિલ રાય બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે, હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે. બીતે એટલે ડરથી, ડરના અવાજથી. આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા. તે નિખિલ રાય એને અટકાવતા બોલે છે તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોડડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલોય કકળાટ કરવો. અહીંયા નિખિલ રાય કહે છે કે તે તું સમા કરવાનો હતો. સમા એટલે એને સાજું કરવાનો હતો, એને સારું કરી દેવાનું હતું. સુતારને ત્યાં અવતાર લેવો હતો ને? સુતાર એટલે સુથાર, જે ખુરશી ટેબલ બનાવવાનું કાર્ય કરે છે, તેને ત્યાં અવતાર લેવો હતો. ત્યાં અવતાર એટલે જન્મ લેવો હતો ને? આવો દોડડાયો તું ક્યાં લગી રહીશ? આવો દોડડાયો તું ક્યાં લગી રહીશ? ક્યાં સુધી તું આવા કાર્યો કરતો રહીશ? લગી એટલે સુધી. તો ક્યાં લગી રહીશ? તળપદો શબ્દ છે લગી, એનો શિષ્ટ રૂપ સુધી. તો અહીંયા મારે તો તારા નામનો કેટલોક કકળાટ કરવો. મારે તો તારા નામનો કેટલોક કકળાટ એટલે અહીંયા એના નામનો, અંજનના વિશે કેટલા લોકો સાથે અથવા તો કેટલી એની ધ્યાન રાખવી. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. તો અંજન એ રડી જાય છે અને કિન્નરી આવે છે. કિન્નરી અંજુ ચાલ, માં બોલાવે છે. નિખિલ રાય જા એની સોડમાં સંતા. તો અહીંયા સોડમાં એટલે પડખામાં, સંતાવું એટલે સંતાઈ જવું, સંતા એટલે સંતાઈ જવું. તો અંજુ કિન્નરી આવી અને અંજુને કહે છે કે ચાલ, માં બોલાવે છે. અને નિખિલ રાય કહે છે કે જા તું એની સોડમાં, એના ખોળામાં, એના પડખામાં તું સંતાઈ જા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. કિન્નરી
અંજનને ખેંચી જાય છે, એની સાથે લઈ જાય છે. જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ, અહીંયા રગદોળવું એટલે બગાડવું, તો બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ બગાડે છે એવું અહીંયા નિખિલ રાય કહે છે. પ્રભુ પ્રભુ, તો હે ભગવાન, હે ભગવાન.